નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। એલપીજી ગ્રાહકો માટે ખુશખબર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો કર્યો ઘટાડો। આજથી રેલવેમાં મુસાફરી કરવાનું મોંઘું પડશે। ટિકિટોના ભાવમાં પ્રતિ કિલોમીટરે 2 પૈસાનો વધારો કર્યો। આતુરતાનો અંત, 2 દિવસમાં બીજેપી વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખોને નિમણૂક કરશે। દિલ્હીમાં 62 લાખ ગાડીઓ પર સંકટ, આજથી વાહનો ભંગાર બની જશે। પેટ્રોલ પંપ પર ઈંધણ નહીં મળે। દીકરીઓને ડોક્ટર બનાવવા માટે ગુજરાત સરકારે ખોલી તિજોરી, ₹772 કરોડ આપશે નાણાકીય સહાય। બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ તમિલ યુદ્ધ જહાજ ભારતીય નેવીમાં થશે સામેલ। ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રાલયે ₹1 લાખ કરોડ લશ્કરી સોદાઓને આપી મંજૂરી। માનાનીની નોટિસ પર ગોપાલ ઇટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે। ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મોટી રાહત, પ્રતિ ક્વિન્ટલે ₹200ની સહાય। ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ટી રાજાસિંહનું મોટું નિવેદન, કહ્યું મને નુકસાન થશે, પરિવાર જોખમમાં છે। કોંગ્રેસના 150 સાંસદોને રશિયા પાસેથી મળ્યા હતા પૈસા, ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો મોટો આરોપ। ગુજરાતના જામનગર જિલ્લામાં બનશે ONGCની નવી રિફાઇનરી, સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલની કરશે સપ્લાય। ઘર ખરીદનારાઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીની 80% સુધીની રકમ માફ। ઉમેશ મકવાણાએ કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના ઈશારા પર ચાલે છે। વક્ફ કાયદા પર તેજસ્વી યાદવના નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, સમાજવાદ હવે નમાજવાદ બની ગયો। ઇટાલિયાનો પાટીલને ખુલ્લો પડકાર, અમારા એક પણ ધારાસભ્યને તોડીને બતાવો। સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રી કથા માટે ₹50 લાખ લે છે। અમેરિકામાં રહેતા ભારતીયોને મોટી રાહત, મની ટ્રાન્સફર ટેક્સમાં 3.5%માંથી ઘટાડીને 1% કર્યો। અમદાવાદથી સોમનાથ ફક્ત 4 કલાકમાં નમો શક્તિ એક્સપ્રેસ વે બનશે। બિઝનેસનું સપનું થશે સાકાર, સરકાર આપશે ₹20 લાખ સુધીની લોન। સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં મેઘરાજાની વિસ્ફોટક બેટિંગ, 5 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાત સરકારની માલિકીની કંપનીનો શેર બજારમાં ડંકો, BSE સેન્સેક્સ નિફ્ટીને પાછળ છોડ્યા। મોબાઈલ ધારકોને મોટો ઝટકો, ખાનગી કંપનીઓ રિચાર્જ પ્લાનમાં 5 થી 10%નો વધારો કરશે। કોંગ્રેસમાં પાટીદાર નેતાઓએ નવો મોરચો માંડ્યો, સુકાન પદ માટે દિલ્હી સુધી લગાવ્યો દાવ। અરવિંદ કેજરીવાલની ભાજપને ખુલ્લી ચેતવણી, માપમાં રહેજો, જો હવે ઝૂંપડપટ્ટીઓ તોડી તો જંતર મંતર આંદોલન થશે। હવામાન વિભાગની મોટી આગાહી, આજે કચ્છ, બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની 638 કરોડની સંપત્તિ જપ્ત, ઈડીએ પૈસાની હેરાફેરી પકડી પાડી। યુદ્ધ વિરામ પછી ઈરાન ફરી સક્રિય, ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતના સંકેત। મહાગઠબંધને ઓવૈસીની ખુલ્લી ઓફર, કહ્યું બિહારમાં એનડીએને રોકવું હોય તો સાથે આવો। રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ભાજપ હાઈકમાન્ડ સંઘ વચ્ચે કોકડું ઘૂસવાયું। ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના CM, કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો મોટો ખુલાસો। સ્ટોક માર્કેટ જોશમાં, 2 જુલાઈથી ખુલશે 7 નવા IPO, 12 કંપનીઓનું થશે લિસ્ટિંગ। સોના ચાંદીના ભાવ તળિયે, 10 ગ્રામ સોનું ₹3,330 સસ્તું, ચાંદી પણ ગગડી। 2 સિસ્ટમ એક્ટિવ થતા ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે વરસાદની આગાહી। ખેડૂતો માટે સરકારની નવી યોજના, 60 વર્ષની ઉંમરેથી દર મહિને ₹3,000નું પેન્શન આપવામાં આવશે। ગોપાલ ઇટાલિયાની ઉમેશ મકવાણા મામલે CR પાટીલને ખુલ્લી ચેલેન્જ, હવે આપ અને ભાજપ આમને સામને।
ભારતે બાંગ્લાદેશથી જમીન માર્ગ, શરણ અને કાપડની આયાત પર પ્રતિબંધ મૂક્યો. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ. ઇઝરાયલ સાથે લડાઈ પૂરી થતાં ઈરાનમાં મોતની સજા અને ધરપકડનો દોર શરૂ. પાકિસ્તાનને 24 કલાકમાં ચીન તરફથી બીજો મોટો ઝટકો, હવે હાઇપરસોનિક મિસાઇલો નહીં આપે. મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, બાંગ્લાદેશી ઘૂસણખોરોને કામ પર રાખનારને પણ જેલમાં જવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષા માટે કેનેડાનું મોટું પગલું, ચીની કંપનીઓ પર પ્રતિબંધ. ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવ ઓછો થતાં તેલના ભાવમાં 12% ઘટાડો. ગાંધીનગરની હાલત જોઈને ગુસ્સે થયા અમિત શાહ, બેઠકમાં લીધો અધિકારીઓનો ક્લાસ. ઓડિશામાં રથયાત્રા દરમિયાન સર્જાયો અકસ્માત, 600 જેટલા લોકો ઇજાગ્રસ્ત. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ગુજરાતમાં ધારાસભ્ય તોડવા અને ખરીદવાની દુકાન માત્ર પાટીલ જ ચલાવે છે. ભારત રશિયા પાસેથી S-500 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનગેરા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ. અમેરિકામાં જન્મની સાથે મળતી નાગરિકતા થઈ જશે ખતમ, ટ્રમ્પની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત. આગામી 3 કલાકમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવશે. પીએમ મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ટ્રમ્પ અને જિનપિંગને પાછળ છોડ્યા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 30% વરસાદ વરસી ગયો, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ. બાંગ્લાદેશના ખિલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડતા હિન્દુઓમાં રોષ. રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું, કાલનું આવેલું આપ પણ ગુજરાતમાં કોંગ્રેસને હફાવી ગયું. ટાટા આપશે સસ્તી વીજળીની ભેટ, 1 કિલોવોટ સોલાર સિસ્ટમની કિંમત માત્ર 2499 રૂપિયા. ટુ વ્હીલર ચાલકોને પણ ભરવો પડશે ટોલ, મોદી સરકાર 15 જુલાઈથી નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં. ફાસ્ટેગની નવી સુવિધા, વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ ફાસ્ટેગ કાર્ડમાંથી ચૂકવી શકશે. હવામાન વિભાગની આગાહી, 5 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહેશે. આગામી 24 કલાકમાં ગાંધીનગર, મહેસાણા સહિત 19 જિલ્લા માટે ભારે. આતંકવાદીઓના કેન્દ્રો હવે સુરક્ષિત નથી, ચીનમાં SCO સમિટમાં રાજનાથ સિંહે પાકિસ્તાનને લીધો ઉધડો. શિક્ષણ માટે સરકારની નવી યોજના, 15 લાખ રૂપિયા સુધીની લોન, 100% વ્યાજમાં છૂટ. રશિયન યુરલ્સ ક્રૂડ ઓઇલની ખરીદીમાં 80% હિસ્સો ભારતનો, રોજના 5 લાખ બેરલ સાથે રિલાયન્સ સૌથી મોટો ખરીદદાર. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે, ખાતામાં 10,000થી ઓછી રકમ હશે તો SBI બેંક 6% દંડ વસૂલશે.